નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો 15 નવેમ્બરના રોજ સેન્ટ કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલે શાળા ખાતે વિદ્યાર્થી અને અધ્યાપિકા સમક્ષ મહાનુભાવોના ઉપસ્થિતિમાં વંદે માતરમના 150મા વર્ષગાંઠની ઉજવણી કરી. કાર્યક્રમની શરૂઆત એક ઉર્જાસભર આહ્વાનથી થઈ. વંદે માતરમ આ માત્ર ગીત નથી, આ ભારત માતાની આત્માની પુકાર છે. આ ઉજવણીમાં માનનીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. શ્રી વિજય પંચાલ, પ્રેસિડેન્ટ સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન, શ્રી દીપક ગુંજાલ, રિટાયર્ડ ચીફ ફાયર ઓફિસર ડોક્ટર પ્રસોબ સૈની, પ્રેસિડેન્ટ EPF ફેડરેશન અને સિનિયર એડવોકેટ વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ, શ્રી વંજારા DO ઓફિસ, શ્રીમતી ચારમી લાડ, શ્રી ધર્મેશ ઠાકુર, સરપંચ ચાપડ ગામ તેમજ સ્કૂલની માનનીય ફાઉન્ડર ડિરેક્ટર શ્રીમતી રાધિકા ટંડન અને પ્રિન્સિપાલ શ્રીમતી નમિતા આનંદ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌપ્રથમ આત્માને સ્પર્શતી ઓર્કેસ્ટ્રા શરૂઆત થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શાસ્ત્રીય સૌંદર્ય અને આધુનિક ઉર્જાને જોડતી ફ્યુઝન ડાન્સ પ્રસ્તુતિ આપી. વિદ્યાર્થીઓએ માનવ રચના દ્વારા વંદે માતરમ 150 યર્સ શબ્દોનું અદ્ભુત દ્રશ્ય સર્જ્યું અને શિક્ષકોએ ભારતીય તિરંગાનું જીવંત નિર્માણ કર્યું. ગ્રેડ 4ના વિદ્યાર્થીના સર્જનાત્મક કાર્ય, જેમણે રૂબિક્સ ક્યુબ પર ભારતીય ધ્વજ રચ્યો, કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ રહ્યો. મિની મેરેથોનનું ફ્લેગ ઓફ, જે માનનીય મહેમાનો દ્વારા સ્કૂલના મુખ્ય દ્વારેથી કરવામાં આવ્યું હતું. Good thoughts and reaping the benefits going forward. How students can contribute? Students are a very integral part of how the society go forward in a nationalistic movement, because it's only the students who can take the initiative, the onus, and take it forward. So how they can do it, each one has to understand what are the capabilities. That special or that specific path and trajectory, and there's so many avenues, so many opportunities. Now one of my businesses deals with EdX education, so that is about how the students Subscribe now and press the bell icon. Never miss an update.